ભારત દેશને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. સુખ અને સુવિધાનો પૂરતો ધ્યાન રાખવાની કામગીરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સતત કરવામાં આવી રહી છે. ત્યારે કઈ રીતે આગળ જે વિવિધ ટેકનોલોજી પૂરી પાડવી, વિવિધ રિસર્ચો કરીને ખેડૂતોને આત્મનિર્ભર અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા પ્રયાસો કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આગામી તારીખ 21, 22 અને 23 3 દિવસનું જે રાજ્યકક્ષાના કૃષિ મેળાનું આયોજન નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે, જેની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ એવા ડૉક્ટર ઝીણાભાઈ પટેલે સમગ્ર અહેવાલની અને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ દિવસે એટલે કે તારીખ 21ના દિવસે સમગ્ર રાજ્યમાંથી એટલે કે 7,000 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહેશે આ કૃષિ મેળામાં અને 3 દિવસ દરમિયાન 25,000 થી 30,000 ખેડૂતો આ કૃષિ મેળામાં જે પોતે આવશે અને આ તેનો લાભ લેશે. અને વિશેષ વાત કરીએ તો જે કૃષિ મેળામાં 120 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં વિવિધ જે દવાઓના સ્ટોલ હોય કે ખેડૂતોના સાધન સામગ્રીના સ્ટોલ હોય, સખી મંડળના સ્ટોલ હોય, આવા 120 જેટલા સ્ટોલો જે મૂકવામાં આવશે. તો બીજી તરફ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના મંત્રીઓ પર ઉપસ્થિત રહેનાર છે. જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલ ઉપસ્થિત રહેશે અને વોટર હાર્વેસ્ટિંગને લઈને જે તેનું ઉદ્ઘાટન થશે. તો બીજી તરફ જે ટેક્સટાઇલ પાર્ક છે તેમાં જે વિવિધ જે ખેડૂતોને લગતા જે પ્રોજેક્ટો છે તેનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે અને રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહેનાર છે. ત્યારે કયા કયા વિવિધ કાર્યક્રમો યોજાશે અને શું છે આયોજન તેની વિગતવાર માહિતી જે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ એવા ડૉક્ટર ઝીણાભાઈ પટેલે આપી હતી. તો ચાલો જાણીએ. જી નમસ્કાર, હું ડૉક્ટર ઝીણાભાઈ પટેલ, કુલપતિ નવસારી કૃષિ યુનિવર્સિટી. આજે ખાસ આપને વિનંતી કરવા આવ્યો છું અને એક જાણકારી આપવા માટે આવ્યો છું. તારીખ 21 થી 23 ડિસેમ્બર 3 દિવસ માટે નવસારી ખાતે એક મેગા કૃષિ મેળો અને સાથે સાથે એગ્રો ટેક્સટાઇલ પાર્ક, આ બેનું ઉદ્ઘાટન નો પ્રસંગ આવવાનો છે. આ એગ્રો ટેક્સટાઇલ પાર્ક જે છે એ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહ કરવાના છે અને મેગા કૃષિ મેળાનું ઉદ્ઘાટન આપણા સાંસદ અને જલશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ કરવાના છે. આ 3 દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં વિવિધ સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, NGO, યુનિવર્સિટીઓ અને કૃષિને લગતા જે વિતરકો જે છે આ લોકો સ્ટોલ લગાવશે અને કુલ 120 જેટલા સ્ટોલ અમે લગાવવાના છે. આ 3 દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં અમારી એક્સપેક્ટેશન પ્રમાણે 20,000 થી 25,000 જેટલા ખેડૂતો દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાંથી આવનાર છે. અને આ કૃષિ મેળાનું ભવ્ય આયોજન અમે કર્યું છે, જેમાં ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી, જાતો અને જે કંઈ ખેતીમાં આધુનિકતા બની છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. એટલું જ નહીં, પણ ડ્રોન વિશે પણ એક વિશેષ નિદર્શન પણ અમે રાખ્યું છે. એટલે આ સ્ટોલની અંદર આવી નવીનતમ તાંત્રિકતાઓનું પ્રદર્શન કરીને અમે ખેડૂતોને કેવી રીતે આધુનિક બને, ખેડૂત કેવી રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે અને આ બદલાયેલા વાતાવરણની અંદર કેવી રીતે એ સફળતાપૂર્વક પાક આયોજન કરે અને 2 પૈસા કમાય અને એમની આવક વધારે અને આધુનિક ભારતમાં આ એક પગરણ મારે, તે અમારો આશય છે. હું સૌ ખેડૂત મિત્રોને અને કૃષિને લગતા તમામ વિતરકો અને અધિકારીઓને વિનંતી કરું છું, 21 થી 23 દરમિયાન આ કૃષિ મેળામાં જરૂરથી પધારો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.